દીકરી અલ્પા બામકો અલ્પાના પેરેન્ટ્સ અલ્પાને પણ આવડતું નથી અથવા તો કંઈ કેમ માર્ક ઓછા આવે છે, પણ એ શા માટે લખે છે, કેવી રીતે લખે છે, એ જો ખાલી ઉતારો નથી કરવા. ઇંગ્લિશ એક એવો સબ્જેક્ટ છે કે જેની અંદર જેને આવડે છે ને એ છોકરીઓને તો ડિક્લેર કરે ખાલી સમજાવો એની ઉંમર એવી છે કે આપણે સમજાવો કે એને જેટલું સમજાવી શકીએ તમારા ભરોસે તમારું બાળક દુનિયામાં આવ્યું એની આંગળી છોડી ન એની આંગળી એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું છે તમને ખબર હશે. બીજી બાજુથી લેવાયેલી એક્ઝામનું રિઝલ્ટ તમારા હાથમાં આવ્યું છે. મારે તમને સ્ટુડન્ટ વિશે નહીં દીકરી વિશે વાત કરવી છે. જય માતાજી, સિંધો સંજનાના વાલી છું. મારી બેબી 12માં ભણે છે અને વર્ષા મેડમ અને નમ્રતા મેડમ હતા મિટિંગમાં. એમની બહુ સરસ મિટિંગ હતી. બહુ અંદરથી એટલી ખુશ છું. અને વર્ષા મેડમે એટલી સરસ વાત કીધી ને દીકરીઓ વિશે કે જેમ આપણે આપણા દીકરીઓ માનતા હોય ને એવી જ રીતના આ સ્કૂલમાં એ પોતાના સંતાન તરીકે જ સમજાવે છે અને બધું બરાબર રીતે કરે છે અને ભણાવવા બાબતે બી બહુ સારું છે. પણ મને આ વિષય પ્રત્યે મારી દીકરી અહીંયા આવે છે. મેં કોઈ દી અહીંયા હું આર્મીનો પેરેન્ટ છું, પણ મને ગયા વર્ષે અને આ વર્ષે બરોબર એવા અનુભવ થયા કે ખરેખર મોરબીમાં જો દીકરીઓ માટે સારી નિશાળ હોય અને ભણતર તે સિવાય સ્ટ્રિક્ટલી કે તમારી દીકરી આ લોકો માને આપણી દીકરી છે એ તો નો ડાઉટ, પણ જો પટેલ કન્યા છાત્રાલયમાં તમે તમારી દીકરીને મોકલો છો તો તમારે કાંઈ ઉપાધિ નથી. આજે જેટલા ટીચરોએ અહીંયા આપણને જે સમજાવ્યું કે દીકરી આપણી મારી એને કોઈ ઘટના નથી બની, પણ છતાં જે આ શિક્ષકોએ આપણને જે કહ્યું છે સમય પ્રમાણે કે દીકરી આ એક એવી એજમાં આવી ગઈ છે, તો હું એના માટે કહું છું કે આપણે વાલી તરીકે ફરજ બને છે. કારણ કે હું સોશિયલમાં ઘણી જગ્યાએ હું રખડું છું, એ ફિલ્ડમાં છું, એટલે મને ખબર છે. અને આ લોકોને માટે હું વખાણ નથી કરતો કે મારે વખાણ કરવા જોઈએ પેરેન્ટ તરીકે, પણ મેં 2 વર્ષમાં રાજકોટનો અનુભવ લઈને એમ કહું છું કે અહીંયા જે કન્યા છાત્રાલયમાં જે રીતે આપણી દીકરીનું જેમ આપણે ઘરે જે રીતે રાખીએ છીએ એ લોકો અહીંયા પણ આપણી દીકરીને એની દીકરી તરીકે એક સૂચના આપે છે, એને ભણાવવામાં ધ્યાન દે છે. અને હું બધા વાલી તરફથી હું આ નિશાળને ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું.